डोनेट कार्ड और वॉइस ऑफ स्लम जुड़कर दिल्ली और नोएडा के स्लम्स में गरीबों को फ्री ऑक्सीजन सप्लाईज प्रोवाइड करने का प्रयास कर रहे हैं। डिस्क्रिप्शन में दिए हुए लिंक पर जाकर डोनेट कार्ड पे अभी डोनेट करें। इन गरीब परिवारों का सहारा बने। टीचर है तो टीचर एक उनकी रेस्पेक्टेड जॉब होती है, तो टीचर को जब यहाँ पे स्कूल बंद है तो जो टीचर्स है वो काफ़ी उनको बेरोजगार हो गए, सब यहाँ वहाँ घूम रहे हैं। घर का पूरा सिस्टम चेंज हो गया, खर्चा वही है, घर का मेरा बिल भरना, लाइट बिल भरना, सब कुछ है। बाकी सब जगह तो जॉब चालू हो गया, थोड़ा थोड़ा ही सही, एक नहीं चालू हुआ तो स्कूल चालू नहीं हुआ, जिसकी वजह से हम लोग को काफ़ी तकलीफ में रहना पड़ रहा है। जो बीच में शुरुआत किए थे उसमें भी गार्जियन के पास फ़ोन किया तो बोले आप तो एक महीने तो पढ़ाए हैं तो फीस कहाँ से लिया जाए, कोई बोलता 200-300 ले लो। કોરોના કાળમાં શિક્ષા અને શિક્ષણ સંસ્થાનો ઉપર મોટી અસર પડી છે। સ્કૂલમાં ભરવાળા છોકરાઓને સરકારે માસ પ્રમોશન પાસ કરી દીધા છે, પણ જે સ્કૂલ સંચાલકો છે એની હાલત કફોડી બની છે, જો કે હજુ સુધી સ્કૂલો ચાલુ નથી થયા, ક્યારે ચાલુ થશે અત્યારે તો ના જ કહી શકાય। આ બાબતે વાત કરવા માટે અમારી સાથે ઉપસ્થિત છે સુરત શહેરના અમુક જે સ્કૂલ સંચાલકો છે તે છે અને સ્કૂલ સ્ટાફ પણ છે। તો પહેલાં આપણે વાત કરીશું સ્કૂલ સંચાલક જે છે યામિનીબેન ઉપાધ્યાય, એમની સાથે વાત કરીશું। એમને પૂછીશું કે કયા નામથી સ્કૂલ ચલાવો છો બેન અને કયા પ્રકારની તકલીફોનો સામનો કરી રહ્યા છો, કેમ કે સ્કૂલ ઘણા ટાઈમથી બંધ છે। જ્ઞાન વિકાસ હિન્દી વિદ્યાલય અને સ્ટુડન્ટ્સ એકેડમી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની સંચાલિકા છું। તકલીફો તો એટલી બધી છે કે ગણાવીએ એટલી ઓછી છે। હમણાં મેઇન તકલીફોમાં એવું છે કે ઓનલાઈન સ્ટડીઝ જે છોકરાઓ કરી રહ્યા છે તેમાં બહુ ઓછા છોકરાઓ ભણી રહ્યા છે। ગયા વર્ષે જ્યારે અમે 2021માં જોયું તો 800 છોકરાઓ, મારા ટોટલ 800 છોકરાઓ છે, જેમાંથી હાર્ડલી 100-125 છોકરાઓએ ભણતર કર્યું પૂરું। અને ફીસના નામે મીંડું છે, ફીસ કંઈક આવી જ નહીં, બહુ મુશ્કેલી પડી। એના લીધે મારા સ્ટાફને સાચવવું અઘરું પડ્યું। મારો 27નો સ્ટાફ છે, મેં કોઈને બી છૂટા નહીં કર્યા અહીંયાથી, અને મેં કોશિશ કરી કે હું એ લોકોને જેટલું બની શકે એટલું સાચવી શકું, અને મેં એવી રીતનું કર્યું બી। 5-6 મહિના સુધીની તો મેં પગાર કરી, એના પછી મેં અનાજ આપ્યું। પણ હવે એવું થઈ ગયું છે કે નામ માત્રની ફીસ નથી આવી, એના લીધે હવે અઘરું થઈ ગયું, ચલાવવું મુશ્કેલ થઈ ગયું। અને આ વખતનું જે ઓનલાઈન સ્ટાર્ટ થયું છે તેમાં હજુ સુધી અમે સ્ટાર્ટ નથી કર્યું, અને વિચારીએ છીએ કે 25 તારીખથી શરૂ કરીએ, એ પહેલાંની પ્રિપરેશન કરવી પડશે। પણ સૌથી વધારે મૂંઝવણની વાત તો એ જ છે કે અમે એ લોકોને પગાર ક્યાંથી આપીશું, અમારા શિક્ષકોને, કેમ કે અમારા પેરેન્ટ્સ જે છે તે કોઈ અહીંયા આવતું નથી, કોઈ જોતું નથી, કોઈને એવું પડી નથી કે ફીસ ભરીએ કે નહીં ભરીએ। સરકારે ગયા વર્ષે ફીસ માફી માટે 50% કીધેલું, અમે ગયા વર્ષે 75% ફીસ, 25% સરકારે કીધું હતું, અમે 50% ફીસ માફી કરી, અને એ ફીસ માફીમાંથી બી કોઈ અમારા ત્યાં આવ્યું નહીં। જે છોકરાઓ આવે છે તે એલસી માટે આવે છે અને એલસી લઈને જવા માટે આવે છે। તકલીફો બહુ વધારે છે, વેરા બિલ છે, લાઇટ બિલ છે, અને બીજું કે જ્યારે ટીચર્સ અહીંયા ભણાવવા આવે છે ત્યારે એ લોકોને વાઈફાઈનું અને આ બધાનું કનેક્શન જે બી છે એ બધું અમે પ્રોવાઈડ કરીએ છીએ, અને અમારે પ્રોવાઈડ કરવું પડે છે। તો આ બધા મુદ્દાઓ છે જેનાથી અમે બહુ હેરાન અને પરેશાન છે। જો આવી રીતનું ચાલતું રહ્યું તો આવતા 2-4-5 મહિના પછી તો અમારે એ વિચારવું પડશે કે અમે આ સ્કૂલનું શું કરીએ। કાં તો અમે એને કોઈ બીજાને ચલાવવા આપી દઈએ, ક્યાં તો હવે અમે એને બંધ કરીને અમારો કોઈક એક બીજો વ્યવસાય શરૂ કરીએ, એવી અમારી વિચારવાની શૈલી થઈ ગઈ છે। યામિનીજી, હાલ તો કોઈ નક્કી નથી કે સરકાર સ્કૂલોને પરમિશન આપશે કે કેમ, હજુ કોઈ ઠેકાણા, એ વાતના ઠેકાણા નથી। તો આવી કન્ડિશનમાં જે તમારા જ્યાં બીજા સ્કૂલ સંચાલકો પણ છે, તો ખાસ કરીને તમારી જ એક વાત કરી લે, જો સ્કૂલ ચાલુ નહીં થશે તો તમારે આ બધું મેન્ટેનન્સ કેવી રીતે કરશો, અને શું ભવિષ્ય જોઈ રહ્યા છો તમારા સ્કૂલનું? ભવિષ્ય અત્યારે તો આજ હાલ પૂરતું કહેવું તો બહુ મુશ્કેલ છે। કન્ડિશનમાં એવું છે કે અમે આ સ્કૂલને ડેવલપ કરવા માટે, કેમ કે આ બહુ શ્રમિક વિસ્તારમાં સ્કૂલ છે, તો આ સ્કૂલને ડેવલપ કરવા માટે બી અમે લોન લીધી ને બીજી બધી ઘણી બધી લાયબિલિટીઝ છે તે અમે પૂરી કરતામાં જ અમારું તો ઓલમોસ્ટ જે કહેવાય ને કે આપણી બચત, માણસ કેટલા વર્ષની બચત કરી શકે, તો 1 વર્ષ 1.5 વર્ષની બચત હોય એની, અને આટલા લોકોને સાચવવું, એકસાથે 27નો સ્ટાફ સાચવવો તે બી બહુ અઘરી વાત હોય છે। જ્યારે તમારી પાસે કંઈ આવતું ના હોય અને તમારે કરવું પડતું હોય ત્યારે તો તમને ખરેખર એના પાણી મપાઈ જાય। ભવિષ્યમાં શું થશે આઈડિયા નથી,
પણ જે રીતની ત્રીજી લેયરની અવાજ ઉઠે છે તો એ રીતે તો મને એવું લાગે છે કે પ્રાથમિક શાળા હવે આગળ 6 મહિના ખુલશે કે નહીં એ બી એક સવાલ છે. એવા હાલમાં તો અમારા હાલ બહુ જ ખરાબ થઈ જશે. એટલે એમ શોર્ટ કહી છે કે કાયમી બંધ કરવાની નોબત પર આવી શકે, કેમ કે પ્રાઇવેટ સ્કૂલો જે ફીસ જ નહીં આવશે અને કોઈ ખર્ચા પાણી નહીં મળશે તો બંધ કરવાની નોબત આવી શકશે. ડેફિનેટલી એમાં તો કોઈ બેમત થશે જ નહીં. જ્યારે તમારી પાસે કોઈ વિકલ્પ જ નહીં હશે, કોઈ આવક જ નહીં હશે તો તમે કેવી રીતે તમારા સ્ટાફને સાચવી શકશો, એક વાત. અને બીજી વાત એમ કે જ્યારે તમે સ્ટાફને સાચવી જ નહીં શકો ત્યારે તમે ભારે હૈયે બી એમને તમારે ના પાડવી પડશે. અને છોકરાઓ જ નહીં આવશે, ફીસ જ નહીં આવશે ત્યારે આ બિલ્ડિંગનું અમે કરીશું શું? એટલે અમારે તો એને બંધ જ કરવાનો વારો આવશે. તો બિલકુલ આપણે સાંભળ્યું કે આ યામિનીબેન ઉપાધ્યાય તેઓ એક સ્કૂલના સંચાલક છે. એમની વેદના શું છે, કારણ કે જ્યારથી કોવિડ શરૂ છે ત્યારથી સ્કૂલ કન્ટિન્યુ બંધ છે. ઓનલાઈન જે ક્લાસીસ આપી રહ્યા હતા તે છોકરાઓ પર ફીસ નથી આપી રહ્યા છે. તો આવી કન્ડિશન શું કરે શું ના કરે એ મૂંઝવણમાં છે. જેમ એને સ્પષ્ટપણે કહ્યું છે જો આવી જ હાલત રહેશે તો ભવિષ્યમાં સ્કૂલ કાયમી માટે બંધ કરી દેવાનો વારો આવશે. એમને બીજા એને સ્ટાફ છે એમની સાથે આપણે વાત કરી લઈએ કે જ્યારે એક માલિક પાસે આ પોઝિશન હોય કે સ્કૂલ નથી ચાલી રહ્યો છે, ફીસ નથી આવી રહી છે, તો એમની પાસે જે વિકલ્પ છે એ એને વાત કરી છે. સ્ટાફ શું કરી રહ્યો છે, કેમ કે એને જે આવકનો જરિયો છે સ્કૂલના ફીસમાંથી જ એમની પણ આવક થતી હોય તો શું કરી રહ્યા છે. ક્યાં નામ है आपका? पिंकी झा. किस तरह से आपको स्कूल फीस, जिस तरह से स्कूल बंद चल रहे हैं, किस तरह से आपको पगार मिल पा रही नहीं मिल पा रही, तो ऐसे हालात में आप अपने घर परिवार कैसे चलाते हैं? सर पिछले 1 साल से हमारे घर की स्थिति तो बहुत ख़राब है. अब एक ही चीज़ है हमारा स्कूल में फीस ही नहीं आ रहा, बच्चे नहीं आ रहे, स्कूल बंद 1 साल से कंप्लीट. घर का पूरा सिस्टम चेंज हो गया, खर्चा वही है, घर का बेड़ा बिल भरना, लाइट बिल भरना, सब कुछ है. बाकी सब जगह तो जॉब चालू हो गया, थोड़ा ही सही. एक नहीं चालू हुआ तो स्कूल चालू नहीं हुआ, जिसकी वजह से हम लोग को काफ़ी तकलीफ में रहना पड़ रहा है. તો બિલકુલ આપણે સાંભળ્યું કે સ્ટાફ છે તેવું કહી રહ્યા છે કે જ્યારે એમને પેમેન્ટ નથી મળી રહી, સ્કૂલ નથી ચાલી ત્યારે શું હાલત થશે. ક્યાં નામ है आपका? रीमा पांडे. किस तरह से आप, जिस तरह से पगार नहीं मिल पा रही होगी आपको, तो किस तरह की तकलीफों का सामना कर रहे हैं? पगार नहीं मिल पा रही है इसलिए काफ़ी लोग जो टीचर्स हैं वो उनको काफ़ी अलग तरीके से काम करना पड़ रहा है. अलग अलग तरीके से हम टीचर हैं तो टीचर एक उनकी रेस्पेक्टेड जॉब होती है, तो टीचर को जब यहाँ पे स्कूल बंद है तो जो टीचर्स है वो काफ़ी उनको बेरोज़गार हो गए, सब यहाँ वहाँ घूम रहे हैं. काफ़ी तकलीफ़ों का उनको सामना करना पड़ रहा है, उनकी फैमिली को भी उनके पीछे सामना करना पड़ रहा है. जो टीचर्स खाली स्कूल पे ही डिपेंडेड हैं वो उनकी तो स्थिति बहुत ही ज़्यादा ख़राब हो गई है. कितने लोग तो यहाँ स्कूल छोड़ के गाँव भी जा रहे हैं, तो वो काफ़ी खराब स्थिति हो गई है. બિલકુલ. તથા સ્ટાફ છે સ્કૂલનો જેને સમયસર પગાર ના મળી શકે, કારણ કે સ્કૂલ સંચાલકો પાસે જ્યારે પૈસા નહીં આવશે તો ત્યારે સ્કૂલના માલિકો આ લોકોને એ સ્ટાફને કેવી રીતે પગાર ચૂકવશે એ પણ આપ જાણી શકો છો. અને આ બીજા લોકો છે એ સુરતના જ છે અને સુરતમાં જ એ લોકોની સ્કૂલો પણ ચાલે છે, તો આપણે એને સાથે વાત કરી લઈએ ને આ લોકો શું કર્યા છે. કેમ કે અમે આ લોકોને અહીંયા એક જગ્યા પર ભેગા કર્યા છે કે સ્કૂલમાં જ ભેગા કર્યા છે, કારણ કે એ દરેક જગ્યા આપણે અલગ અલગ જઈને પૂછવું એ થોડું અઘરું પડતું. તો આ સ્કૂલના સંચાલક છે એમને પૂછી લે. ક્યાં નામ है आपका? So my name is Satish Kumar. I am running a school called Daffodils English Medium School. Basically our school belongs to an area which is very labor area called Pandesara area, and for the last 1.5 years we are sort of facing this problem that all the parents that belong to our school are either migrated to some other places, their own native places, and there is nobody left. I think around 20-25% of the parents are left over here, and even those parents' situation is very critical. They are not able to pay the fees. Okay, actually the government has said that we can give concession of 25%, and although we have reduced the fees by 50%, they are unable to pay that much of amount also. So our humble request to the government that if they could give us some kind of financial help to our schools, then possibly we may be able to give online education to the students and continue giving that education. Otherwise I don't think, even the condition of the teachers also is very critical. We are not paying them properly, so they are not ready to come to school and give education to the students.
जिस तरह से आप बात करें सरकार को ध्यान दे, सरकार आपको मदद करे स्कूल चलाने के लिए, किसी भी कंडीशन सरकार मदद नहीं कर पा रही है, तो आपके सामने विकल्प क्या है कि इतने टाइम से स्कूल बंद चल रहे हैं, तो किस तरह से अब और कितने दिन तक आप स्कूल ऐसे चला सकते हैं? If the government is not helping, then in that situation, we don't have any other option but to see some other business or something, where we can continue to feed our families. Because the situation is such that we are not unable to feed the parents, teachers, and we are not able to feed ourselves also. So in that situation, we may not prolong our school to so much so, but in another 3-4 months and all, we may be constrained to shut down our schools. તો આ ભાઈને સ્પષ્ટપણે કહેવું છે સરકાર પાસે અપેક્ષા છે અને આશા છે કે સરકાર એમની મદદ કરશે તો એ સ્ટેબલ રહેશે, સરકાર મદદ નહીં કરશે તો સ્કૂલ બંધ કરવાનો વારો પણ આવશે, સ્પષ્ટપણે કહેવું છે। क्या नाम है आपका? पंकज मिश्रा, ब्राइट पब्लिक एकेडमी बमरोली में हम लोग स्कूल चलाते हैं। जैसा कि हमारे साथी संचालकों ने बताया कि हम लोग किस किस परेशानियों से हमारा संघर्ष चल रहा है, उसी में मैं बताना चाहता हूं कि हमारी भी स्कूल में लगभग 700 से 800 बच्चे पढ़ रहे हैं, लेकिन वर्तमान कंडीशन में जो ऑनलाइन क्लासेस हम चला रहे हैं उसमें जुड़ने वाले बच्चे लगभग 100 से 150 हैं और बाकी के बच्चे यहाँ से पर प्रांतीय थे तो यहाँ से वो अपने गांव वतन वापस जा चुके हैं और उनके लौटने की भी कुछ खास उम्मीद अब नहीं रह बची है। तो ऐसी स्थिति में हमारा संघर्ष और भी बढ़ जाता है। तो अगर सरकार हमारे लिए कुछ हेल्प कर पाए तो ठीक है, नहीं तो आगे कुछ महीनों तक को ठीक है, किसी तरह हम स्ट्रगल और करेंगे, लेकिन काफ़ी आगे के लिए काफ़ी समस्या हमारे लिए खड़ी होगी। कब तक और आप स्टेबल रह सकते हैं, क्योंकि जब स्कूल आप चलाते हैं कोई पिछले 1-1.5 साल से स्कूल बंद है, किन किन समस्याओं का सामना करें वैसे आप बता ही रहे हैं, तो ऐसे हालात में भविष्य में कब स्कूल चालू ना हो पाए तो आपके पास रास्ता क्या बचेगा? जैसा कि हमने बताया कि अगले कुछ महीने का मतलब 2-3-4 महीने तो किसी तरह से हम मैनेज कर रहे हैं, टीचर भी हमारा सहयोग कर रहे हैं। सैलरी नहीं भी देते हैं, 2 महीने लेट देते हैं, 3 महीने लेट देते हैं, तो वो भी एडजस्ट करते हैं, क्योंकि पेरेंट्स के पास भी पैसे नहीं हैं, वो भी एक लेबर वर्क है, काम करते हैं, तो सैलरी मिलती है तो पेमेंट देते हैं। बीच बीच में कंपनियां बंद हो जाती हैं या ऐसी समस्याएं आती हैं तो वो उनकी भी अपनी एक समस्या, वाजिब समस्या है। तो अगले कुछ महीनों तक हम देखते हैं, 3-4 महीने तक अगर एडजस्ट चालू होता है तो ठीक है, नहीं तो उसके बाद फिर सरकार से कुछ उम्मीद करेंगे, कुछ हमको फाइनेंशियली सपोर्ट करे जिसके कारण हम आगे की व्यवस्था को सुचारू रूप से चला सकें। तो सरकार सपोर्ट नहीं करती है तो अगर सरकार को सपोर्ट करना होता तो अभी तक शायद मेरे हिसाब से कर दिया होता, तो फिर आगे शायद स्कूल न चला सके, एकदम ऐसी स्थिति में हम लोग खड़े हैं। चलिए, क्या नाम है आप? मेरा नाम अजय प्रताप नारायण दुबे है। किस नाम से स्कूल चलाते, कहाँ चलाते, कितने बच्चे पढ़ते थे? पांडेसरा में हम चलाते हैं, बमरोली में। हमारे विद्यालय में कम से कम 450 के बच्चे, 450 बच्चे हैं। हम बीड़ा उड़िया विद्यालय और कॉन्वेंट इंग्लिश स्कूल के ट्रस्टी। और हमारे यहाँ समस्याएं ये है कि जैसे कोविड के टाइम से सैलरी टीचरों की प्रोवाइड करने में तकलीफ़ है, एजुकेशन में तकलीफ़ है, और जिस हिसाब से कोविड आया और काफ़ी बच्चे गांव चले गए, फिर भी हमने उनको कोशिश की कि अच्छी शिक्षा मिले तो ऑनलाइन क्लास किया गया, उनको प्रॉपरली सपोर्ट किया गया, और फिर भी हमें जिस हिसाब से मिलना चाहिए पेरेंट्स से सपोर्ट वो भी नहीं मिला, फीस नहीं प्रोवाइड हुई, जिससे काफ़ी दिक्कत हुई टीचरों को, स्टाफ को, इस तरीके की समस्याएं हुई। अब काफ़ी टाइम हो गया स्कूलों को बंद हुए, अगर ये स्कूल कब खुलेंगे अभी तक तय नहीं है, तो ऐसे हालात में आपके पास ऑप्शन क्या बचेगा भविष्य में? क्योंकि आपने जो बिल्डिंग बनाई होगी स्कूल का उसका अपना एक सिस्टम होगा, है ना, तो फिर विकल्प क्या आपके पास? विकल्प यही है कि जब तक हम 3 से 4 महीने देखते हैं और कोशिश करेंगे कि अपने ऑनलाइन शिक्षा जब तक हम सहमत हैं दे सकते हैं स्टाफ को, उस हिसाब से हम शिक्षा देते रहेंगे। उसके बाद जब कंडीशन आएगी तो या फिर किसी जो जिसकी कैपेसिटी है चला सके तो उसको हम चाहे चलाने के लिए रेंट पे दे देंगे, या फिर किसी न किसी प्रकार की सोच हमें रखनी पड़ेगी, या फिर अदर बिजनेस में हमें जाना होगा। બિલકુલ, આ એક ભાઈ બીજા છે સ્કૂલના માલિક હતા જેમણે આપણી સાથે વાત કરતા કહ્યું કે 450 બાળકો એને ત્યાં ભણે છે અને શું કન્ડિશન છે અત્યારે એ આપણી સાથે વાત કરી રહ્યા છે। બીજા સંચાલક છે એમનો પણ એક સ્કૂલ છે એને આપણે પૂછી લઈએ તેઓ શું કહી રહ્યા છે। क्या नाम है आपका? हमारा नाम भोलानाथ मौर्य है। हमारा जयजवान जय किसान नगर में स्कूल चलाता हूँ और हिंदी और इंग्लिश दोनों मीडियम से है।
और ये बता दीजिए मुझे कि आपके यहाँ कितने बच्चे पढ़ते हैं और कब से स्कूल बंद है? जब से स्कूल बंद तब से क्या कंडीशन है आपके स्कूल में और आपकी? हमारे यहाँ कम से कम 450 से 500 बच्चे पढ़ते हैं। और जो गए बरस में लॉकडाउन हुआ, क्योंकि परीक्षा के समय में फ़ीस आती थी तो परीक्षा नहीं हो पाया तो फीस नहीं आई है। गए बरस की भी सैलरी हमारे टीचरों को अटक गई है। तो टीचर अच्छे हैं, हमारा सपोर्ट कर रहे हैं। और इसके बाद जो बीच में शुरुआत किए थे उसमें भी गार्जियन के पास फ़ोन किया तो बोले आप तो एक ही महीने तो पढ़ाए हैं तो फीस कहाँ से दिया जाए। कोई बोलता 200-300 ले लो। और जो यहाँ से बच्चे चले गए उनको फ़ोन करता हूँ तो बोलते हैं कि मैं गांव में चला, मेरा बच्चा शिफ्ट हो गया है। अब जब गार्जियन नहीं आएगी तो फीस हमारे पास आ नहीं रही है। हम जो है उम्मीद कर रहे हैं कि 3-4 महीने में तक कोशिश करके चलाएंगे। इसके बाद ये सरकार कोई विचार नहीं करती है तो स्कूल बंद करने का कागर पर आ जाएगा और फिर मुझे कुछ दूसरा सोचना पड़ेगा। તો બિલકુલ આ તમામ પ્રકારના જે સ્કૂલ સંચાલકો છે એક જ વાત કરી રહ્યા છે કે થોડીક હિંમત હજુ બાકી છે એનામાં કે એ સરકાર મદદ કરશે એવી રાહ જોઈ રહ્યા છે। પણ જો સ્કૂલ ચાલુ નહીં થશે તો કાયમી માટે સ્કૂલ બંધ કરવાનો વારો આવશે। આ તમામ જે સંચાલકો છે સ્કૂલના સ્પષ્ટપણે કહેવું છે। અને જે પ્રકારે આપણે સ્કૂલમાં ટીચર તરીકે ફરજ જે બજાવતા જે લોકો છે એમની સાથે વાત કરી, એમને પણ સ્પષ્ટપણે કહેવું છે કે સ્કૂલમાં જ્યારે ફીસ જ નહીં આવશે ત્યારે સ્કૂલના માલિકો જે સંચાલકો છે એમને પગાર કેવી રીતે ચૂકવશે। તો આ એક મોટી વિડંબના છે। આ ફક્ત સુરતની જ વાત નથી, આખા ભારતમાં આ જ પ્રકારના દ્રશ્યો દરેક સ્કૂલમાં જોવા મળી રહ્યા છે। પણ હાલ આપણે જે વાત કરી રહ્યા હતા ગુજરાત તક પર, એ સુરતના પાંડિસરા વિસ્તારના જે અમુક સ્કૂલો ચાલે છે, પ્રાઇવેટ સ્કૂલો ચાલે છે, એમના સંચાલકો અને સ્ટાફ સાથે વાત કરી રહ્યા હતા અને એમની વેદના શું છે અને સરકાર પાસે શું અપેક્ષાઓ છે અને વિકલ્પ એ લોકો પાસે ભવિષ્યમાં શું રહેશે એ તમામ પ્રકારની વાતો આપણે આપણી સાથે શેર કરી છે। અને આ લોકો જે વેદના છે ખરેખર સરકારે પણ સમજવાની જરૂર છે, કારણ કે હાઈસ્કૂલ સંચાલકો છે, જ્ઞાન જે બાળકો અહીંયા ભણવા આવતા તેઓ હવે અત્યારે વિખરાઈ ગયા છે। કેટલીક મોટી સંખ્યામાં જે સુરતના પરપ્રાંતિયો વધારે રહે છે તે લોકો પોતપોતાના વતન ચાલ્યા ગયા છે। તો આવી કન્ડિશનમાં એ સુરતના આ જે પાંડિસરા વિસ્તારના ખાસ કરીને જે નાના મોટા સ્કૂલો ચલાવે છે એ સંચાલકો શું કરશે શું નહીં કરશે હાલ કંઈ નક્કી નથી કરી શકતા। પણ આ લોકોને સ્પષ્ટપણે કહેવું છે જો સ્કૂલ ચાલુ નહીં થશે અને સરકાર એમની મદદ નહીં કરશે તો આવનારા દિવસોમાં સ્કૂલ કાયમી બંધ કરવા માટેના વારો આવી જશે। સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત।